નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. 20 વર્ષમાં નથી સત્તા બદલી, નથી પરિસ્થિતિ બદલી. આજે પણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં, આની સાથે સાથે તાલુકાઓમાં અને ગામડાઓમાં તમને ખાડા જોવા મળશે. એમાં પણ અમદાવાદ જેવા સિટીમાં, જેને હેરિટેજ સિટી કહેવામાં આવે છે, એ જગ્યાઓમાં એટલા પાણી ભરાઈ જાય છે કે લોકોને ગટરમાંથી પસાર થવું પડે છે. આટલું જ નહીં, દેશની પરિસ્થિતિ પણ આ જ છે. ત્યારે આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી આટલી નમસ્કાર ભાઈ. પરિસ્થિતિ જે હદ બારે આ વખતે જોવા મળી છે, જો કે દર વર્ષે જોવા મળે છે, અને પછી ડેમેજ કંટ્રોલ તરીકે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી બોલી નાખે છે કે પછી કલેક્ટરને કોઈ મોટા આદેશ આપી દેવામાં આવે છે. દર વર્ષની પરિસ્થિતિ છે અને દર વર્ષે આવું થાય છે. શું કહેશો? આમ તો પેલા કહું તમને, આખું તંત્ર ખાડે ગયું અને એના કોઈ અગર દોષિત હોય તો આપણે ખુદ છીએ, નાગરિકો છીએ. આપણે બરાબર. મત આપતી વખતે ક્યારેય નાગરિક હોતા જ નથી. મત આપતી વખતે આપણે લેવા, કડવા, ચુવાડિયા, તળપદા, ઘેડિયા, બ્રાહ્મણ, રઘુવંશી, ઓબીસી, દલિત, માઇનોરિટી, આપણે આવા હોઈએ છીએ. બધાને ખબર, કારણ કે ત્યારે શું હોય છે, સારું નથી જોતું, મારું શું છે જોઈએ છીએ. બરાબર હવે છે. એને ખબર નથી કે રોડની કોઈ જાત નથી હોતી, જ્ઞાતિ નથી હોતી, વર્ગ નથી હોતો, રોડનું કોઈ હોતું નથી, નળનું કોઈ હોતું નથી, શિક્ષણની ફીનું કઈ હોતું નથી, જાહેર આરોગ્યનું હોતું નથી, જાહેર સલામતી છે એની કોઈ કાસ્ટિઝમ નથી હોતી. એ તો સાર્વજનિક છે. એટલે આપણે ક્યારે સાર્વજનિક હિત માટે તો મત આપતા જ નથી. આપણે તો ઉમેદવારે આપણી નાયતનો છે કે કેમ, પછી મતનું જે થવું થાય, આપણા મતનું સુરસુર્યું થઈ જાય તો પણ માની લો કે કોઈ બ્રાહ્મણ ઉભા છે, હું એમ કહું બ્રાહ્મણને મત દેવાય, એટલે આ કૌશલ્યવાનને દેવાય, બ્રાહ્મણને નહીં. ગમે એ નાતનો હોય, એ કદાચ દેવી પૂજક કેમ નથી, પણ ઉત્કૃષ્ટ કક્ષાનો વ્યક્તિ હોય, વિઝનરી હોય, તો એને મારે મત દેવો જોઈએ. મારે એમ ન માનવું જોઈએ કે એ દેવી પૂજક છે ને હું ફલાણો છું. એવું કઈ ન હોય ભલામણા. લોકતંત્રમાં સારામાં સારો માણસ જે હોય, જે વિઝનરી હોય, આવડત વાળો હોય, કૌશલ્યવાન હોય, નિષ્ઠાવાન હોય, પૈસા ખાતો ન હોય, ટૂંકમાં એવા લોકો ઉભા હોય એને મત આપવાની આપણને હજી ટેવ નથી પડી. એટલે કરણભાઈ, પહેલી વાત તો એ કે આપણે મુશ્કેલીમાં છીએ. આ વાત આ તો ખાલી ઇન્ટ્રો બાંધ્યો. હવે હું હમ. આપને કહું, અત્યારે દેશભર, આપણા રાજ્યની વાત કરીએ, ચારે કોર નેશનલ હાઈવે થી માંડીને ઇન્ટરનલ માર્ગો શહેરભરના, એ બધા જ રોડ તમે જુઓ, ખાડાની વચાળે ક્યાંક 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 રોડ છે. ખાડાની વચાળે રોડમાં ખાડા નથી, હમ. ખાડાની વચાળે ક્યાંક ક્યાંક રોડ છે. આવું બરાબર. શું કામ થાય છે અને આનો અંત શું છે એ કહું. આવું એટલા માટે થાય છે કે જેને રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લેવો હોય ત્યારથી શરૂ કરીને કામ પૂરું કરવું હોય ત્યાં સુધી હમ. મટીરિયલ કરતા પણ વધુ લાંચ આપવાની હોય છે. આ તમે લખી રાખો ગુજરાતીમાં. મટીરિયલમાં જેટલો ખર્ચો કરવો પડે ડામર ઇત્યાદિમાં, એના કરતા વધુ લાંચમાં ખર્ચો કરવો પડે. મારે એવા અનેક એવા મિત્રો છે જેને પુલ બાંધવાના કે હાઈવેઝ કે ઓવરબ્રિજ, અંડરબ્રિજ થી માંડીને રોડ વગેરે કોન્ટ્રાક્ટના કામ છે. એવા હું અનેક કોન્ટ્રાક્ટર મિત્રોને મેં મળ્યો, ઓળખો, જાણ્યું, એની પાસેથી વિગત. એણે કીધું કે એટલા બધા પૈસા આમાં અમારે, એને એમ કીધું 6-7% અમારે આમાં નફો હોય છે સરવાળે સરવાળે. હમ. હ હમ. પણ શું કામ હોવો જોઈએ 12-15%, પણ 12-15% અડધો નફો અમારો લાંચ દેવામાં વયું જાય છે. અને જેમ જેમ કામ મોડું થાય એમ એમ કોસ્ટિંગ વધતી જાય. જે કોન્ટ્રાક્ટ અમે 100 કરોડનો લીધો હોય, અમને પણ 1.25 કરોડમાં પડવા જઈ રહ્યો હોય. કારણ કે જેમ કામ મોડું થાય, કર્મચારી ન આવ્યા, કામદારો ન આવ્યા, કોકે વળી હું તમને કહું, ન્યા આવીને કે આ રસ્તો અમારો છે, અહીંથી તમે ખોદતા નહીં, વગેરે વગેરે, કોઈ માથાભારે માણસ છે, કોઈ બીજું કઈ હાદસો બન્યો, કે કોઈ અધિકારી આવીને કઈક ટેકનિકલ એરર કાઢે, ભૂલ કાઢે, એટલે શું થાય, થોડુંક ટાઈમ લિમિટ વધે. ટાઈમ લિમિટ હમ. વધે એટલે પછી શું થાય, કોસ્ટિંગ વધે. બધાનું માલથી માંડીને બધામાં એ કોસ્ટિંગ વધે. બીજું અમે એમ કે પૈસા, દાખલા તરીકે 100 કરોડનો હોય તો કોઈની પાસે 100 કરોડ રૂપિયા આમ ગાંધી સાહેબ રોકડા આમ ન હોય. એટલે એ વ્યાજ વટાવ જેવી વાતો છે. લોન લીધી હોય યા ગમે તે કરી હોય કંપનીના નામે, તો એના તો હપ્તા ચડતા જ હોય. આ હમ. બધી જ ભીહટમાં જે સંલગ્ન અધિકારીઓ છે, ત્યાંથી માંડીને સ્થાનિક નેતાઓ સુધી હમ. બધાને લાંચ આપવી પડે. એટલે જેટલો મટીરિયલમાં ખર્ચો ખરેખર થવો જોઈએ એનાથી અડધો ખર્ચો હું તમને કહું લાંચમાં વયો જાય.
તમે કલ્પના કરો 12% નફાની આ આખી આ ઘટના હોવાનું લાગતા વળગતા કે કોઈની ટકાવારી ઇધર ઉધર હોઈ શકે, પણ 12%માંથી 6-7% તો ઈ કે અમારે લાંચ ના થાય, એટલે 6-7% જ અમને મળે જે કોન્ટ્રાક્ટર હોય એને. એટલે પેલી વાત તો આ છે, કોન્ટ્રાક્ટ લેતી વખતે પણ ઘાલમેલ કર્યા સિવાય કોઈ મેળ પડતો નથી. ઓનલાઈન આપણે ભલે કહેતા હોઈએ ગડબડ ગોટાળા એમાંય થાય છે. અમારે રાજકોટમાં એક બહુ અત્યંત કિંમતી પ્લોટ છે અને લોકેશન એ ગજબનું છે. સાંભળજો, ઈ પ્લોટ જે છે ઈ અમુક લોકોને લઈ લેવો તો બુદ્ધિપૂર્વક તો કરાય શું? હવે આ બીજા બધા લોકોએ કીધું હોય તો શું કે હવે આ તો ઓનલાઈન થઈ ગયું, આમાં કોઈનું કઈ લાગવગ બાગવગ હાલે નહીં, એવું બધાને કહે તો બધાને એમ હશે કે ભાઈ ઓનલાઈન છે તો હકીકત છે, તો લાગવગ તો હાલે નહીં. એટલે એને શું કીધું કે ભાઈ તો કઈક હવે ક્યારેક આવું બીડ ખુલે તો અમને કહેજો, એટલે અમે લોકો એમાં ટેન્ડર ભરવાની કોશિશ કરીએ એમ. બીડ ક્યારે ખુલ્યું ને શું થયું તમને કહું. 26મી જાન્યુઆરી સવારે 9 વાગે અને 9:05 પૂરું થઈ ગયું. હવે તમે કલ્પના કરો ભાઈ કે 9 વાગે 26મી જાન્યુઆરી હોય, આખો દેશ અહીંયા શહેર બધા ધ્વજવંદન ઇત્યાદિ કાર્યક્રમમાં વ્યસ્ત હોય અને કોઈનું ધ્યાન આવા બધા કાર્યક્રમમાં હોય નહીં. ઈ જેને કોન્ટ્રાક્ટ આપવો તો અથવા તો પ્લોટ જેને વેચી મારવો તો સાઠગાંઠથી ઈ લોકોને કહી દેવામાં આવ્યું કે આટલા વાગે બીડ ખુલશે ઓનલાઈન, આટલા વાગે પૂરું થઈ જાય. 5-10 મિનિટમાં જ ઓલાએ બધું તૈયાર રાખ્યું કાગળિયા. સમજો, જેવું ખુલ્લી બારી ફુર કરતું એને બધું નાખી દીધું, વાત એનું પછી બધું ઢાંકી દીધું, વાત થઈ ગઈ પૂરી. હવે એના સિવાય કોઈનું કઈ આવ્યું નહીં, એટલે તો એ સ્વાભાવિક જ છે એને જ મળે. અને પછી થયો ડખો. હજી એ પ્લોટનું ડિંડક હાલે છે અને કોર્પોરેશનના પૈસા હલવાઈ ગયા છે, કરોડો રૂપિયા, કરોડો રૂપિયા કહું છું. આવી બદમાશી બધી જગ્યાએ થાય છે. આ રોડ રસ્તા જે ખરાબ છે એમાં કોન્ટ્રાક્ટર ખરાબ નથી, તંત્ર ખરાબ છે. 100%. રૂપિયા એટલા ખવડાવવા પડે. ન્યાનો સ્થાનિક નગર સેવક થી માંડી માથા ભારે માણસ, એ પછી કોઈ પણ હોદ્દા ઉપર હોય કે ન હોય, માથા ભારે એ પણ આપણી એક બહુ મોટો હોદ્દો છે સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રમાં એક બીજો છે ને માનદ હોદ્દો છે કે તમારે માથા ભારે હોવું જોઈએ. માથા ભારે હોય એટલે તમારે બીજા બધાને કઈ કરો કે ન કરો એને પેલા મનાવવા પડે. એટલે એવા ગામે ગામ હોય. એટલે પેલા તો જે રોડ, જે ગલીમાંથી, જે સોસાયટીમાંથી, જે ખેતરમાંથી, જે વિસ્તારમાંથી પસાર થવાનો હોય, રોડ, નળ, ગટર, લાઇટ જે હોય તે પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ કરવું હોય તો આ પેલા તો એ માથાભારે માણસને તમારે મનાવવા પડે. ઈ પછી ત્યાંનો સ્થાનિક નગર સેવક, ઈ પછી ત્યાંનો સ્થાનિક જિલ્લા શહેર પ્રમુખ, ઈ પછી ત્યાંથી આગળ આવીને તંત્રમાં કરતા આમ પિરામિડની જેમ તમારી જાણ કરતા 10-11 ગાળા આવે છે. ઈ બધાને પ્રસાદી ધરવી પડે. તમે જુઓ કોન્ટ્રાક્ટ અહીંયા જે લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનતી વખતે એની પાસે પાવલું ઉતરે ત્યારે 200 કરોડ 500 કરોડ છે ક્યાંથી થઈ જાય? તમે કલ્પના તો કરો. વળી પાછા બધા આપે ને રસ્તા ખરાબ છે, કોંગ્રેસ હાય હાય કરે ને ભાજપ એમ કે છે ના તો ચોમાસું છે એટલે રોડ તૂટી જાય. એલા એરપોર્ટના રોડ કાને તૂટે? એ ડામરનો છે હોનાનો છે? તમે વિચાર કરો કરણભાઈ, એરપોર્ટના રોડ તમામ શહેરોમાં જ્યાં પણ એરપોર્ટ છે, એરપોર્ટ થી શહેર સુધીના રોડ તમે જોજો, ઈ નહીં તૂટે. કેમ ભાઈ? કારણ કે ન્યા વીવીઆઈપી લોકોને આવવાનું હોય છે. ન્યા કામ નબળું ન હાલે, મારા ને તમારામાં હાલે, લોટ પાણી ને લાકડા. એટલે આ બધો ડખો છે. હવે આપણો ઇસ્યુ કહું તમને કે આ જે આખું ખાડામાં તંત્ર ગયું છે, બધાને બધી ખબર છે. આ તો આપણે ચર્ચા કરીએ, ઈ લોકો તો આમાં ગલગલિયા દાંત કાઢતા હોય કે જુઓ મીડિયામાં કેવું હાલે છે. બુદ્ધિનો છાંટો નથી કે હજી એમ વાત કરે છે તંત્ર એલર્ટ થયું અને પૂછડું એલર્ટ. શેનું એલર્ટ થયું? પેલા તંત્ર એલર્ટ હતું ખાવા પીવામાં. હવે આ આબરૂ ગઈ, ખુલી ગયો બધો, એટલે પાછી લીપણમાં કામ શરૂ કર્યું, લીપણ કરવામાં. તમે જુઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યારે ખાડાનો મુદ્દો ભયંકર ઉપાડી લીધો. આજે તમે હું અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે અમારે રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે. પાલભાઈ આંબલિયા થી માંડી અને કોંગ્રેસના દિગ્ગજ બધા લોકો. હવે ઘેરાવ બેરાવ તો શું છે, ફોટોજેનિક છે, એમાં કઈ કલેક્ટર ફાટી પડે નહીં ને એમાં કઈ થવાનું ન હોય. પણ એ ડખો કરીને એને ટૂંકમાં માહોલ બનાવવો છે કે ભાઈ સરકારી તંત્ર કેટલું નિકમ્મું છે અને વિરોધ પક્ષ તરીકે અમે કેટલા સક્ષમ છીએ. આ ફોટોજેનિક ઘટના છે. છાપામાં આવવાનું 8-8 કોલમ, આપણી ભાષામાં અડધું પાનું ભરાય એમ, બરાબર?
હમ કોંગ્રેસે ઘેરાવ કર્યો, પોલીસે લાઠીચાર્જ કર્યો, હજારો લોકો ઉમટી પડ્યા, માછલા જોયા સરકાર ઉપર, બધું પતી ગયું. બધાય ફાંદે હાથ ફેરવીને પાછા હાંજે હુઈ જાય, જાણે રોડ બની ગયો હોય એમ. તમે કલ્પના કરજો શું થવાનું, આપણી માનસિકતા કેવી છે. એટલે ભાઈ એને કાર્યક્રમ કરી નાખ્યો, એમાં ઈ ઉજળા થયા કોંગ્રેસ, એમાં ના નહીં. એનો હમ એનો જે ધર્મ છે વિપક્ષ તરીકેનો, એ એને કરી નાખ્યો. પણ જનતાએ સંતોષ માની શું કામ લેવો જોઈએ? ઈ ઘેરાવ ઈ તો જનતાએ ચાલુ રાખવો જોઈએ, યા કરવો જોઈએ. યા તો તમે એમ કહો ભાઈ અમારી પાસે ટાઈમ નથી, અમારા છોકરાને સ્કૂલે મૂકવા જવું, કે ઘેરાવ કરવો, ઓકે કાંઈ વાંધો નહીં. પણ તમે અવગણના તો કરી શકો કે નહીં? નાના બાળકને, નાનું હોય 2-3 વર્ષનું ઢીંગલું હોય, તમે એને હમ જો બહુ ખીજાવ ને તો એ તમને મને પહોંચી ન કે પછી શું કરે, એ ખૂણામાં રિહાઈને ખૂણામાં બેસી જાય. તમે કે હાલો જમવા, મારે નથી જમવું કે છે ને, ઈ અવગણના કહેવાય. તમારે પટાવવા જવું પડે, હે બાપા ખાઈ લે, હે બાપા ખાઈ લે, નથી ખાવું, નથી ખાવું. ઈ જે છે એવું જનતાને આવડતું નથી. કે તમે જયારે મુખ્યમંત્રી કે કોઈ પણ માણસ કાર્યકર અહીંયા આવે જે સત્તા ઉપર હોય તે, તો એની અવગણના, કાગડા ન ઉડવા જોઈએ. કોઈ ભોજ્યોભાઈ જાય જ નહીં, તારે એકલાને ભણવું હોય તો ભણો, અમારે નથી સાંભળવું, એવું કોઈ કહેતા નથી. ડોમ પાછો ભરાઈ જાય, તાળીઓના ગડગડાટ. લ્યો મુખ્યમંત્રી આજે ગઈકાલે તમે જો ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ હાઈ લેવલની મને કે બેઠક, એટલે હાઈ લેવલ જ હોય ને. મુખ્યમંત્રી કઈ મારા જવાન બોલાવે? એ તો હાઈ લેવલની જ હોય ને. મુખ્યમંત્રી કોને કે? અને લો લેવલની બનાવે તો એનામાં ખામી કહેવાય. એટલે કાંઈ નહીં, મીટિંગ એટલે ફાઇલું. બધા હરામ ખાયા હોય છે, તંત્ર વાહકો, બુદ્ધિશાળીના દીકરા હોય, આઈપીએસ ને આઈએસ એમને નથી થવાતું. ઈ લોકો ઊંડલું બનાવે ને કાગળ ઉપર એવા પ્લાન દોરે તો મુખ્યમંત્રી મારી જેવા છે, એમાં ભગવાન દયા છે. ઈ હશે બાપા કે એને ઓલા સમજાવી દેવો, આઈપીએસ છે ને એને હંધી ખબર હોય. દાખલા તરીકે એમ કહી દે કે સાહેબ વાત સાચી છે, પણ અત્યારે જો અંબાલાલ પટેલની આગાહી છે, બહુ વરસાદ ભયંકર છે, એટલે આપણે આ વરસાદ જરાક રૂકી જાય ને વરાપ થાય તો આપણે અમુક પ્રકારનું મટીરિયલ પાથરી શકીશું. એટલે હમણાં તો આ તૂટી ગયા બરાબર છે, પણ હવે કઈ તો કે હશે એના જેવું. આ ટેકનિકલ બધા બાના કાઢે આ લોકો, આઈપીએસ ને આઈએસ કાઢે. શું કામ? બધાને બધી ખબર હોય. હવે મુખ્યમંત્રી કાલ એમ કે મુખ્યમંત્રી લાલ ઘૂમ, એટલે ભાઈ તમે આખું ગુજરાત લાલ ઘૂમ છે, મુખ્યમંત્રી ક્યાં કરો? પણ શું કીધું એને? આ કેસેટ પાછી વગાડી. આ તો આપણી યાદદાસ્ત, જનતાની યાદદાસ્ત બહુ કમજોર હોય છે. એટલે કહું કે હવે જો રોડ તૂટી જશે તો કોન્ટ્રાક્ટરો જે છે એમ કે એમાં જવાબદાર છે. તે કોણ હોય? હું હોઉં? એ તો કોન્ટ્રાક્ટર જ હોય ને. આ તો બેવકૂફાઈની ચરમ. તો પણ તાળીઓ પડે, ઓહો મુખ્યમંત્રી લાલ ઘૂમ. એટલે પણ કોણ? કોન્ટ્રાક્ટર જ હોય ને જવાબદાર, બીજું કોણ હોય એમ કહો? તમે વિચાર, હું મારી ઓફિસમાં છાપું ખરાબ નીકળે તો જગદીશભાઈ, અરે પણ હું જ જવાબદાર હોઉં ને, મેન હું છું, બીજું કોણ હોય? એટલે આવી બેવકૂફી ભરી વાતો ચાલે છે. મૂળ એવું છે ભાઈ, હમણાં જિલ્લા પેલા મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની આ વર્ષના અંતે, યસ આવતા વર્ષમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની, હમ અને એની પછી ધારાસભાની. આ બધા ગ્રામીણ ઇલાકાથી માંડીને શહેરી ઇલાકા, એટલે કે આપણને સ્પર્શે એવી વાત છે. અને વિપક્ષના હાથમાં જબરદસ્ત મુદ્દો આવી ગયો છે. અને એ એટલા માટે આવી ગયો મુદ્દો, રોડ આમ રાતોરાત થાય નહીં. સરકાર લાલ ઘૂમ થાય કે પીળી ઘૂમ થાય, એ ગમે એ થાય, રાતોરાત રોડ તો થવાનો નથી. કમસે કમ 15 થી મહિનો થી તો લાગવાનો. અત્યારે એટલે શું થાય કે વિપક્ષને એક લાંબો સમય ચાલે એવો મુદ્દો મળી ગયો. ખાલી એક ઘડી પ્રદર્શન કરીને પૂરું થાય એવું નથી, કારણ કે સરકાર લીપણ કરી શકે એમ નથી. ખાડા જ ખાડા ચારેકોર છે. આજે અહીંયા કાર્યક્રમ કરો, કાલ બીજા રોડ ઉપર, ઓલે ત્રીજા રોડ ઉપર, આમ કર્યા કરે તો વિપક્ષને વિરોધ કરવાનો મુદ્દો મસ્તીનો મળી ગયો. અને બિલકુલ જનતાને સ્પર્શે એવો છે. એટલે જનતાને લાગે કે વાત તો સાચી છે. ગઈકાલે અમારે અહીંયા ભરૂડી, અહીંથી રાજકોટ થી ગોંડલની વચ્ચે એક ભરૂડી ટોલ નાકવો આવે છે. હવે રોડ નથી છતાંય ટોલ તો લેવાય જ છે. સમજો, રોડ બોર્ડ જેવું કઈ છે નહીં. એટલે 6 લેન બને છે, એટલે 1 વે જેવું છે. હવે એમાં 5 કલાકનો ટ્રાફિક જામ થયો, એમાં 2 તો એમ્બ્યુલન્સ હલવાઈ ગઈ ને દર્દી માંડ બચ્યા. વિચાર કરો. પણ કોઈનામાં અક્કલ નથી સરકારમાં પણ, કે ભાઈ હવે 6 લેન બને છે અને રોડ છે જે 1 વે જેવો થઈ ગયો છે, તો આપણે ટોલ તો બંધ કરો. ડીંડે ખોટું ટાઈમ વેસ્ટ તો ન થાય, જેટલું થાય એટલું તો હળવું થાય ને. પણ ટોલ ખબર નહીં કેમ ટોલ ઉઘરાવી લેવો બસ. એટલે રોડ નથી ને ટોલ, એ તો કેવું કહેવાય? એટલે આમાં તંત્ર ખુદ ખાડે ગયું છે. રોડમાં ખાડા નથી, તંત્ર જ ખાડે ગયું છે. અને એટલે મુખ્યમંત્રી ચૂંટણીને કારણે લાલઘુમ થયા છે, અને વિપક્ષોને મજા આવી ગઈ છે કે એક મુદ્દો મળી ગયો. જી
તમે જ્યારે ગોંડલથી રાજકોટના રોડની વાત કરી રહ્યા છો ત્યારે યાદ આવે છે કે આજથી બહુ બધા વર્ષો પહેલા જ્યારે સાપરના 3 બ્રિજ બનતા હતા ત્યારે પણ આ જ હાલત હતી ને આજે જ્યારે 6 લેન રોડ બનવાની વાત આવે છે ત્યારે પણ આ જ હાલત છે. હવે જે ગોંડલ રાજકોટનો રોડ હતો એ તો જેતપુર સુધી પહોંચી ગયો છે. હવે જેતપુર સુધી આ જ પરિસ્થિતિ છે. ખબર નથી હવે આખા રોડનું શું સરકાર કરવા માંગે છે, કારણ કે તંત્ર ક્યાંય દેખાતું નથી. એ 5-6 કલાકનો રોડમાં તમારે કેટલા કલાક સુધી સતત તમારે ઊભું રહેવું પડે ટ્રાફિકમાં, ત્યારે તમે માંડ માંડ પહોંચી શકો. એવી પરિસ્થિતિ અત્યારે ગોંડલથી જેતપુર સુધીની છે. હદ બાર પરિસ્થિતિ બગડી ગઈ છે, પણ તું તંત્ર ખબર નહીં શું કરી રહી છે. તંત્ર ખાઈ પીને અજગરની જેમ ગળીને બેઠું છે. કરી શું રહી છે? કઈ બોલી ક્યાંથી શકે? તમારી પછડી દબાણી હોય તો તમે કોઈની કઈ કહી ન શકો. તમારી જ પછડી દબાણી છે, ત્યાં વાત જ પછી બીજાને ક્યાં વાત આવે? આદર્શ જેવી તો કોઈ સ્થિતિ નથી. નહીતર કોન્ટ્રાક્ટર જવાબદાર, એટલે કોન્ટ્રાક્ટર એલિયન્સ છે કે ખબર નથી કોન્ટ્રાક્ટ કોણ છે ઈ? કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ તમે કોને આપ્યો છે એ તમને ખબર, તંત્રને ખબર ન હોય તો તમારે ભાષણ આપવાની ક્યાં જરૂર છે? એને જ બોલાવો ને તાત્કાલિક, કોન્ટ્રાક્ટ છગન મગનભાઈ જે હોય એને, અને બોલાવીને કહી દો કે ભાઈ આપણે વાત થઈ હતી, આટલા સમયમાં પૂરું કરવાનું, મારે કઈ સાંભળવું નથી, એની શિક્ષા કરો, બ્લેકલિસ્ટ કરો. પણ આ બધું કે ને ઓલા પાકિસ્તાનના ત્રાસવાદી જૂથ જેવું છે. તમે આ કંપનીને બ્લેકલિસ્ટ, છગન કંપનીને બ્લેકલિસ્ટ કરો તો મગન નામના નવી કંપની બનાવે. વાત ઈનો ઈ આલિયાની ટોપી માલ્યા માથે ને આલિયો ઉઘાડા માથે. આમાં એમાંય કઈ કાંદો કાઢ લેવા જેવું નથી. બેઝિકલી તો શું છે ભાઈ, તંત્રને બધી જ ખબર હોય છે. એટલે એને એમ લાગે કે જગદીશભાઈને બદલે જગદીશભાઈએ પોતાના વાઇફના નામે કંપની બનાવી છે તો પણ ન મળવી જોઈએ. અને બીજું કે કદાચ કાળા ચોરને આપો, તમારે એટલું નક્કી કરવું જોઈએ કે હું કહું એવું મટીરિયલ વપરાવવું જોઈએ જે સર્ટિફાઈડ કહેવાય. એ મટીરિયલ ન વપરાય તો એના અધિકારી પણ ગુનેગાર ગણાવવા જોઈએ. આમાં શું થાય છે, આપણે કોન્ટ્રાક્ટરની વાત કરીએ, એટલે કોન્ટ્રાક્ટરની વાત તો કોઈ સાંભળતું નથી કે તમારા ખાવધરા અધિકારીઓના હોજરા ભરવામાં જ અમારું બધું વયું જાય છે. એ વાત કેમ કોઈ કરતું નથી? તમે પૂછો કોઈ કોન્ટ્રાક્ટરને સાહેબ કે કેટલા પૈસા કોને ધરવા પડે. તમને કહેતા હો તો હું તો એક કોન્ટ્રાક્ટરને, હું એકને, આવા તો અનેકને ઓળખું છું, મને લિસ્ટ મોકલેલું. આપણે એની ભૂતકાળમાં અનેક ચેનલમાં હું બોલી ચૂક્યો છું. આટલા ટકા આના, આટલા ટકા આના, આટલા ટકા આના, લિસ્ટ. તો વિચાર કરો, 15% નફાનો ગાળોમાંથી 7-8% જે 8% લાંચ અને 7% નફો. તમે કલ્પના તો કરો. તો તંત્ર જ મૂળ ખાડામાં ગયું છે. તે લાલઘુમ સરકારે તંત્ર ઉપર થવાની જરૂર છે, કોન્ટ્રાક્ટર ઉપર નહીં. પણ બધી મિલી ભગત આ તો જનતાને ભૂરકી છાંટવી છે, એટલે આ ડખો થયો. હવે તમને કહું, જો તંત્ર ધારે તો શું કરી શકે, અથવા તો કેટલું નિકમ્મું ને નાટકીય છે. કોંગ્રેસ આજે રાજકોટમાં કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાના છે. આજે તમે હું ચર્ચા કરીએ છીએ ત્યારે, અત્યારે તો લગભગ ત્યાં ડખો થઈ ગયો હશે ને કા ચાલુ હશે. તો એ તંત્રને ખબર પડી ગઈ. એટલે શું થયું, ગઈકાલ રાત્રે ઝરમરિયા વરસાદ વચ્ચે ડામર કામ શરૂ કરી દીધો, 4 કોર. બધા અધિકારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા. એટલે બોલો, દિવસે દેખાતા નતા, રાતે બધા પ્રગટ થયા. બોલો, દિવસે ગોતા જડતા નતા, ઓફિસ સિવાય ક્યાં નીકળતા નતા એસી ની. કાલે રાતના કહું છું, અમે તસવીરો છાપી છે, અમારા દૈનિક બધાએ છાપી હશે, બધા છાપવામાં આવી હશે. રાતના તમામ મશીનરી સાથે ઉમટી પડ્યા, રોડ રોલર ને પછી જેસીબી ને બધા કર્મચારી, કામદારો ને પાવડા ને ત્રિકમ ને બધું લઈને મંડ્યા. કાલે જાણે રાજકોટને નંદનવન બનાવવું એમ હજારો લોકો, કહું છું, હજારો કર્મચારીઓ એટલે શ્રમિકો અને સેંકડો અધિકારીઓ કાલ રોડ ઉપર ઉતરી આવ્યા. કેમ ભાઈ, અટા સુધી ક્યાં ગયા હતા? તમે જુઓ, ધારે તો તંત્ર શું કરે ભાઈ, તમને ભીહ પડે ત્યારે તમે રોડ ઉતરી આવો છો, રોડ ઉપર આવી જાઓ છો. જનતાને ભીહ પડે ત્યારે તમારી સંવેદના ક્યાં જાય છે? અને છતાંય કહેવાય હું સંવેદનશીલ સરકાર. એ બેવકૂફાઈ છે. સંવેદનશીલ એટલે તો પ્રવાહી સ્થિતિ હોય ને એને ડેન્જર હોય ને સંવેદનશીલ કહેવાય. સંવેદનાપૂર્ણ શબ્દ સાચો છે, પણ એ ભગવાન દયા છે, હજી મુખ્યમંત્રી સંવેદનશીલ સરકાર. અમે કહીએ છીએ આ સંવેદનશીલ જ છે. સંવેદનશીલ એટલે પ્રવાહી. ખબર છે ને, કોઈક પણ ચૂંટણી હોય ને ત્યારે કેટલાય બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવે કે ભાઈ ત્યાં ડેન્જર હો, ત્યાં વધુ સલામતીની જરૂર છે, કારણ કે એ આખું સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં ગમે થઈ શકે. તો સરકારને હજી એ બુદ્ધિ નથી કે સંવેદનશીલ શબ્દ મૂકવો સાચી વાત છે કે સંવેદનાપૂર્ણ. ખરેખર તમે સંવેદનાપૂર્ણ હોવા જોઈએ કે જનતાની પીડાની અહેસાસ તમને થાય છે, એટલે તમારી સરકારને તમે સંવેદનાપૂર્ણ કહો. પણ રૂપાણીના વખતથી, સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના વખતથી હાલ્યું આવે છે સંવેદનશીલ સરકાર, સંવેદનશીલ સરકાર. સંવેદના નામનો કોઈ ચીજ નથી, નહેરી પોલિટિક્સ છે.
નરું ડ્રામા છે, નરું માર્કેટિંગ છે. આજે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી રોડ ઉપર ઉતરી આવી એટલે આ લોકો રાતોરાત ઉતરી આવ્યા. હજારો, મેં તમને કહ્યું, આખા રાજકોટમાં તમે જાઓ જ્યાં પણ અમારા બધા છાપામાં તસવીરો છાપીને ટીવીમાં આવશે, રાતોરાત મીંડા રોડ પર. એટલે રાતે તમને કાલ સુધી ક્યાં ગયા હતા તમે? હું એમ કહું છું. આ ડખો, આ બધી પ્રજાની હેરાનગતિ તો કેટલા મહિનાઓથી ચાલે છે, ચોમાસા પહેલાથી, કે ભાઈ ભરૂડી ટોલ નાકું, એક તો નાકું નથી, ટોલ ઉઘરાવા સિવાય ધંધો નથી. પણ તમે વિચાર કરો, રોડ નથી ને ટોલ છે. ખરેખર તો રોડ હોય એ સારી કક્ષાના હોય તો તમે ટોલ ઉઘરાવી શકો. રોડે જેવા તેવા નહીં, એને બદલે રોડ જ નથી, 6 લેન બને છે, 2 લેન છે. તો ભાઈ શેનો તમારે ટેક્સ લેવાનો થાય મને કયો જી? તોય ટોલ ટેક્સ તો ચાલુ જ છે હજી, જેનો કોંગ્રેસે વિરોધ કર્યો. અમારા અહીંયા કોંગ્રેસના અગ્રણી છે, યુવા અગ્રણી છે, રાજપૂત કરીને, રોહિત રાજપૂત, એને બધું હાહાકાર મચાવ્યો છે ને બધું કરે છે. પણ એ વિપક્ષની જગ્યાએ છે. જનતાને ખુદે આમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધા પ્રજાને એવું થાય ને કે ભાઈ તમારે બોલવું, પણ અમારે બધા કામ નહીં હોય ઘરના. ઓકે, હું તમને એક ફોર્મ્યુલા આપું, કહું કામ હોય તો તમે અવગણી તો શકો કે નહીં? મેં ઓલા છોકરાનો દાખલો આપ્યો, રિહાઈ તો શકો કે નહીં? કે એ તમે નથી કરી શકતા એમ? જો તમે રીસાઈ શકતા નથી તો તમને કોઈ મનાવવાના નથી, લખી રાખો. તમે જો રીસાઈ ન શકો તો તમને કોઈ મનાવવાનું છે નહીં. તમારે અહીંયા ખાલી કોંગ્રેસે કરવું છે એમ માનો છો, એટલે કોંગ્રેસ, તમે મત તો કોંગ્રેસને દેતા તો છો નહીં. હું કામ ભાઈ કોંગ્રેસ કરે? આ તો ઠીક છે, એને જીવતું રહેવું એટલે કરે. બાકી નગુણા લોકોને કોણ મદદ કરે? તમારામાં ગુણિયલ છે કઈ ગુણા? એટલે તમે નાગરિક છો. એટલે જનતા જો તંત્રની અવગણના કરે, આ રીતે એના કાર્યક્રમમાં જવાનું ટાળે, તો એને ખબર પડે કે જનતાનો કંઈક રોષ છે. પણ મેં તમને કીધું એમ ભાઈ, આપણે ત્યાં જનતા હવે લઘુમતીમાં છે અને કાસ્ટિઝમ બહુમતીમાં છે. કોર વોટર, જેને કે કમિટેડ વોટર્સ, એ બહુમતીમાં છે. એટલે તો ભાજપથી માંડીને કોઈને કઈ પડી નથી. તમારી મારી આપણે ગમે એટલું અહીંયા બોલીએ, એને અસર શું કામ નથી થતી? એને ખબર છે જીતવા માટે જેટલા મત જોઈએ એ તો મારા ખીચામાં છે. પછી જગદીશભાઈ બોલે કે છગનભાઈ બોલે કે કરણભાઈ બોલે કે ફલાણાભાઈ બોલે, ક્યાં ફરક પડતા હે? જોઈએ છે તો ખરા મત જોઈએ એટલા જીતવા માટે. તો આપણે તો મૂળ જીતવાથી કામ છે ને. બોલ્યા કરે, ભલે બોલતા, આ સ્થિતિ છે જી. ઇન શોર્ટ તો વાત એટલી છે કે કોંગ્રેસનો સમય હતો ત્યારે કોંગ્રેસે કૌભાંડ કરેલું, અત્યારે ભાજપનો સમય છે તો તંત્ર કૌભાંડ કરી રહ્યું છે. બધી જગ્યાએ માત્ર ને બિલકુલ માત્ર કૌભાંડ બિલકુલ છે અને ખાલી પીસાય છે તો બિલકુલ માત્ર ને માત્ર પ્રજા. ત્યારે હવે ક્યારે 100% સુધરે છે તંત્ર, એના ઉપર નજર છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં ચૂંટણી જોડાયા ટાણે. બદલ ખૂબ ખૂબ આભાર. હા, જી જી જી. હમણાં જેમ ચૂંટણી નજીક આવશે એમ ખાડા બી બુરાઈ જશે. બસ ચૂંટણી હોય ત્યારે બધું થાય, બાકી હરિઓમ. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્કાર.